રાજકોટમાં આજે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નાણાવટી ચોકથી શોભાયાત્રાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। યાત્રા પૂર્વે ભક્તિમય માહોલમાં ધર્મસભાનું આયોજન થયું। શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર રામલલ્લાની શોભાયાત્રા નીકળી, જેમાં સંતો, હજારોની સંખ્યામાં ભક્તો પણ જોડાયા। આકર્ષક ધાર્મિક ફ્લોટસ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા। महत्वपूर्ण है कि शांतिपूर्ण माहौल में रामनवमी की शोभायात्रा निकले ते माटे तंत्र द्वारा पूरती व्यवस्था करवामां आवी छे। संपूर्ण तैयारी कराई छे अने राजकोट में रामनवमी निमित्ते भव्य शोभायात्रानुं आयोजन करवामां आव्युं हतुं। भगवान रामलल्लानी शोभायात्रा में हजारों की संख्या में भक्तों जोड़ाया, तो संतो महंतो पण अहीं उपस्थित रह्या हता। खास करीने आ शोभायात्रा में आकर्षक धार्मिक फ्लोटस शोभायात्रा में आकर्षणનું केंद्र बनी રહ્યા છે અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં નેતાઓ, અધિકારીઓ પણ અહીં જોવા મળ્યા છે। પવિત્ર પર્વને લઈને રાજકોટ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાની અંદર અનેક જે સંતો છે તે જોડાયા છે। આ ઉપરાંત જે ભક્તો છે તે પણ આ જે શોભાયાત્રા છે તેની અંદર મોટી સંખ્યામાં જોડાયા છે। રાજકોટના નાણાવટી ચોક ખાતેથી આ શોભાયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી રામની પ્રતિમાનો જે પ્લોટ છે તેની સાથે આ શોભાયાત્રાની શરૂઆત થઈ છે। આ ઉપરાંત અન્ય અલગ અલગ પ્લોટ છે તે પણ શોભાયાત્રાની અંદર જોડાયા છે ને આ પ્રકારના રાજકોટ શહેરના અલગ અલગ જે રાજમાર્ગો છે ત્યાંથી આ શોભાયાત્રા છે તે નીકળશે। રાજકોટના નાણાવટી ચોક થઈ અને જે રૈયા ચોકડી છે, રૈયા રોડ છે, કાલાવર રોડ છે, આ તમામ વિસ્તારોની ઉપર આ જે ભવ્ય શોભાયાત્રા છે તે નીકળવાની છે અને તેમાં મોટી સંખ્યામાં જે રાજકોટવાસીઓ છે, જે રામ ભક્તો છે તે પણ જોડાયા છે અને રાજકોટ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર આ જે શોભાયાત્રા છે તે નીકળવાની છે ને તેમાં સ્વાગત સહિતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત વોઇસ, રાજકોટ।